તેથી સરકારે કર્યો હુકમ એક તત્કાળ, ગોધરા છોડી સૌ જનો જાઓ અરણ્ય મોઝર. ખાલી કરીને ગોધરા નગરજનો સહુ એમ, નજીકના જંગલમહી જાતા રહેવા તેમ. કંકુ થાંભલાને વળી ગોવિંદી બે ગામ, સખારામ તણી હતી જાગીરી એ ઠામ. સખારામના કુટુંબ સ રૂકમા વિઠ્ઠલ તેમ, ઉપરોક્ત ગામો તણા જંગલમાંહી એમ. ગયા રહેવા જે થકી રોગે રક્ષણ થાય, આમ માત પિતા રંગને અરણ્યમાં લઈ જાય. અલખ નિરંજનને કહે કેવો આ સંજોગ, 9 દિવસના બાળને થાય વનવાસ યોગ. સમજાવે છે કે અરે ભવિષ્યમાં મારે એમ, અરણ્યમાં વસવાટ હા કરવાનો છે તેમ. નગર બંગલા બાગથી મારે નહીં કંઈ કામ, જંગલ ઝાડી ઝરણ એ મારા છે વિશ્રામ. માટે તૈયારી કરી અત્યારથી જ એમ, ભવિષ્યમાં જેથી કરી રહે રંજના તેમ. અલખ કહે કંઈ સમય રહ્યા વિઠ્ઠલ જીવનમાંય, દૂર થતા મહારોગ ત્યાં ફરી ગોધરામાંય. પાછા ફર્યા સૌ અને રહ્યા મોતથી ઘેર, પાંડુરંગ મોટા થવા લાગ્યા આણી પેર. 9 માસના જ્યાં થયા બાળક પાંડુરંગ, સ્પષ્ટ શબ્દથી બોલવા લાગ્યા ધરી ઉમંગ. ચંદ્ર સમું મુખડું અને દિવ્ય ગૌર છે અંગ, શ્રુધળ કોમલ અવયવો જોતા થવાય દંગ. નાનકડો 9 માસનો સ્પષ્ટ કરે ઉચ્ચાર, સાંભળનારો ચકિત થઈ જોઈ રહે ક્ષણવાર. જે તે આવે રમાડવા જોઈ આ સુંદર બાળ, મંત્રમુગ્ધ સો નિરખતા એકે ટસ બહુકાળ. નાખી નજર હઠે નહીં એવું એનું રૂપ, વારંવાર નિરખ્યા કરે જે તે રૂપ અનુપ. મા રૂકમાએ જોયું આ પડી પેટમાં ફાળ, અરે નજર કો લાગીને માંદો પડશે બાળ. માટે ત્રોફાવું આહા છૂંદણું ભ્રુકુટીમાંય, જેથી જોનારા તણી દ્રષ્ટિ ત્યાં સ્થિર થાય. બોલાવ્યો તુરંત માજીએ છૂંદણાનો છૂંદનાર,